દિલ્હીમાં થયેલા બ્લાસ્ટને પગલે ઠેર ઠેર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. કચ્છ સરહદી જિલ્લો તેમજ સતત વીવીઆઈપી મુવમેન્ટ ચાલુ હોવાથી સુરક્ષા વધારવામાં આવી છે. ભુજમાં એસઓજી દ્વારા અલગ અલગ હોટલમાં રજીસ્ટર ચેક કરવામાં આવ્યા હતા. બસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જનતાગરમાં રજીસ્ટર તપાસતા જમ્મુ કાશ્મીરના એક નાગરિકની નોંધ હતી. શંકા જતા રૂમમાં તપાસ કરવામાં આવી, જેમાં મહિલા સહિત 3 જણા રોકાયેલા હતા. જમ્મુ કાશ્મીરના જાંગલીમાં રહેતા જામિલ અહેમદ ખાન અબ્દુલ મજીદ ખાનના નામે રૂમ બુક કરવામાં આવ્યો હતો. અહીંથી જમીલ ખાન સાથે મોહમ્મદ નઈમ અજીજ ખાન અને એક મહિલા નેમ બેગમ મળી આવ્યા હતા. ત્રણેયની પૂછપરછ કરતા 1 નવેમ્બરથી હોટલમાં રૂમમાં રોકાયેલા હોવાનું જણાવ્યું હતું. હોટલ સંચાલક દ્વારા માત્ર એક વ્યક્તિની નોંધ કરવામાં આવી હતી. રૂમમાં 3 જણા રહેતા હતા, જેથી કલેક્ટરના જાહેરનામા ભંગ બદલ હોટલ સંચાલક જનક વિઠ્ઠલદાસ ભાટિયા અને પુત્ર વિનય જનક ભાટિયા સામે એ ડિવિઝનમાં ગુનો દાખલ કરાયો હતો. કાશ્મીર શખ્સોની પૂછપરછ કરતા તેઓ જણાવે છે કે તેઓ ચંદો ઉઘરાવવા માટે જમ્મુ કાશ્મીરથી ભુજ આવ્યા છે. 2000 કિલોમીટર દૂર ચંદો ઉઘરાવવા માટે આવ્યા હોવાનું રટણ કરતા હોવાથી આ દિશામાં વધુ પૂછપરછ કરવા સાથે તેઓએ બતાવેલા આધાર પુરાવા અનુસંધાને જમ્મુ કાશ્મીર પોલીસની મદદ લઈને ત્યાં પણ તપાસ કરવામાં આવી રહી છે. આ મામલો હાલે ભારે ચર્ચામાં છે. આજે મીડિયા મિત્રોને બોલાવવામાં આવ્યા છે. એ અનુસંધાને કારણ એમાં એવું છે કે 2 દિવસ પહેલા જે આપણે દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટનો બનાવ બન્યો અને એ અનુસંધાને આપણી એસઓજીની ટીમ અલગ અલગ ભુજના તથા જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં હોટલ ચેકિંગનું એનું મુહિમ હાથ ધરી હતી. તે દરમિયાન આપણે ભુજમાં જનતાઘર નામની એક હોટલ આવેલી છે. તે ચેક કરવા દરમિયાન તે હોટલમાંથી 2 કાશ્મીરી યુવક, 1 મહિલા તથા 3 બાળકો મળી આવેલ હતા અને જેમના રહેણાંકના રજીસ્ટ્રેશન બાબતે પૂછપરછ કરતા તેમણે માત્ર એક વ્યક્તિનું રજીસ્ટ્રેશન કરેલું હતું. બીજા કોઈના આઈડી પુરાવા કે કોઈ માહિતી લીધેલ હતી નહીં. એટલે જે શંકા ઉદ્ભવે એવી પરિસ્થિતિનું નિર્માણ થતા અમે તાત્કાલિક હોટલ માલિક તથા જે કાશ્મીરી પરિવાર જે હતો તે લોકોને એસઓજી ખાતે લેતા આવે અને હોટલ સંચાલક વિરુદ્ધ અમે ગુનો દાખલ કરેલ છે જાહેરનામા ભંગનો, કે જે કલેક્ટરશ્રીનું જાહેરનામું છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ હોટલમાં આવે તો તમામ વ્યક્તિના આધાર પુરાવા યોગ્ય લેવા, જેનો જે જાહેરનામાનો ભંગ કરેલ છે. તથા કાશ્મીરી પરિવાર છે તેઓને પણ એસઓજી ખાતે વધુ પૂછપરછ માટે બોલાવી અને તેમની મોબાઈલ નંબર મેળવી તેમનો મોબાઈલ કબજે કરીને તે એફએસએલમાં કોઈ એમાંથી કબજે કરેલ કે કોઈ એમણે એવી કોઈ એક્ટિવિટી કરી હોય જે ડેટા ડિલીટ કરી નાખેલો હોય તો ડેટા રિકવર કરવા માટે એફએસએલમાં મોકલવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. તે ઉપરાંત અમે જે તે લોકો કુપવાડા જિલ્લાના રહેવાસી છે કાશ્મીરમાં, તો ત્યાં પણ પોલીસનો અમે સંપર્ક કરેલ છે અને એમના દ્વારા પણ અમે જાણવા પ્રયત્ન કરેલ છે કે આ લોકો ખરેખર નોર્મલ જે એમનું કહેવા મુજબ છે ચંદો એકઠા કરવા માટે આવેલ હતા. તો એ પ્રકારની જ કામગીરી એ લોકો કરે છે કે કોઈ અન્ય કોઈ એમના વિરુદ્ધ ગુના ભૂતકાળમાં દાખલ થયેલા છે કાશ્મીરમાં, એમાં પણ એ લોકો નીટ એન્ડ ક્લીન જાણવા મળેલ છે. જે અનુસંધાને આજે અત્રે વખતે આપણે એક મીડિયા ટેસ્ટનું આયોજન કરેલ છે. હોટલ માલિક વિરુદ્ધ મેં જેમ આપણે જણાવ્યું કે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને તે ઉપરાંત બીજા ખાસ હવે એમાં બીજી તો કોઈ પ્રોસેસ કરવાની હોટલ માલિક વિરુદ્ધ રહેતી નથી કરવાની, પરંતુ એ ઉપરાંત ખાસ મીડિયા કર્મચારી થ્રુ ભુજની જનતાને તથા હોટલ સંચાલકોને એક મેસેજ આપવા માટે અમારી એ પ્રબળ ઈચ્છા છે કે કોઈ પણ ગુજરાત બહારનો કોઈ વ્યક્તિ, જે અમે અવારનવાર હોટલ સંચાલકોની મિટિંગ પણ યોજી છે, દરમિયાન પણ એમને કહેવામાં આવેલ છે કે ઇવન ભારત બહાર નહીં, ગુજરાત બહારનો પણ કોઈ વ્યક્તિ આવે તો અચૂક લોકલ પોલીસને કે અમને એસઓજીને જાણ કરે કે જેથી એ વ્યક્તિનું અમે હિસ્ટ્રી કોઈ ગુનાહિત છે કે કોઈ આતંકી સંગઠનમાં સંકળાયેલ છે કે શું છે શું નહીં આપણે જાણી શકીએ. એટલે તમામ હોટલ સંચાલકોને એ મારી ખાસ રિક્વેસ્ટ છે કે તમારા હોટલમાં કોઈ ગુજરાત બહારની કોઈ વ્યક્તિ આવે તો તુરંત આપણો જેમ બોર્ડર જિલ્લો છે તો આપણે થોડીક સજાગતા વધારે રાખવી પડે અનુસંધાને, તો તુરંત એસઓજીને કે લોકલ પોલીસને જાણ કરે તો એ બાબતે યોગ્ય જાણ પડતાલ આપણે કરી શકીએ. અંજાર તાલુકાના વરસામેડી સીમ વિસ્તારમાં અંજાર પોલીસે દરોડો પાડી ચોરીના લોખંડના સળિયા સાથે 3 આરોપીઓને ઝડપી લીધા હતા. પીઆઈએઆર ગોહિલના માર્ગદર્શનમાં ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે અંજારમાં રહેતા મેહુલ ગઢવી અને હરિ ગઢવી હાઈવે પર લોખંડના સળિયા ભરીને પસાર થતા ટ્રેલર ચાલકોને ફોડી વરસામેડી
ભુજ હાઈવે પર વરસામેડી ગામ તરફ જતા હાઈવે પર આવેલ વાડામાં બોલાવી ટ્રેલરમાંથી સળિયાની ચોરી કરાવી જથ્થો ભેગો કરતા હતા. આ મુદ્દામાલ સગે વગે કરે તે પહેલા તેઓને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે મેહુલ રવિદાન ગઢવી, ડ્રાઈવર રાજસ્થાનના આમેદ આરામ રેખા રામ ચૌધરી, પંજાબના અજયકુમાર મહેન્દ્ર શર્માને ઝડપી લીધા હતા, જ્યારે અંજારનો હરી ગઢવી મળી આવ્યો ન હતો. TTTMT કંપનીના અલગ અલગ 9,922 કિલો સળિયા કિંમત ₹4,46,490નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. PSI સહિતનો સ્ટાફ જોડાયો હતો. કારતક માસ પૂર્ણ થવાના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે કચ્છમાં હજુ સુધી કાતિલ ઠંડીનો દોર શરૂ થયો નથી. વિતેલા એક સપ્તાહથી જિલ્લામાં તાપમાનમાં સામાન્ય વધઘટનો દોર ચાલી રહ્યો છે. આજે જિલ્લાના તમામ મથકો પર લઘુત્તમ તાપમાનમાં ગઈકાલની સરખામણીએ સામાન્ય વધારો નોંધાયો હતો. નલિયાનું 15.8, ભુજનું 17.7 અને કંડલાનું લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી નોંધાયું હતું. જિલ્લામાં રાત્રિ દરમિયાન ઠંડક ભર્યો માહોલ રહે છે. વહેલી પરોઢે ફૂલ ગુલાબી ઠંડીની અસર વર્તાયા બાદ દિવસ ચડતા વાતાવરણ ગરમ હુંફાળું બની રહેતા કચ્છવાસીઓને મિશ્ર ઋતુની અનુભૂતિ થઈ રહી છે. રવિ પાકનું વાવેતર કરનાર ખેડૂતો હવે શિયાળાની જમાવટ થાય અને માફકસર ઠંડી પડે તેની રાહ જોઈ રહ્યા છે. કચ્છ જિલ્લાની પ્રથમ વખત મુલાકાતે આવેલા હજરત સૈયદ અબ્દુલ કાદિર જિલાની કૌશલ આઝમના 18મી પેઢીના સીધા વંશજ શેખ સૈયદ હાશિમ અલ ગિલાની અને સૈયદ અઝહર અબ્બાસ બાવા કાદરી અંજાર ખાતે પીર નકીમિયા મોતીવાલા સાર્વજનિક ટ્રસ્ટના ઉપક્રમે નિર્માણ પામી રહેલ હોસ્પિટલ સંકુલની મુલાકાત લીધી હતી. આ તકે તેમણે ગરીબો દિન દુખિયાઓની સારવારથી મોટી કોઈ સેવા ન હોઈ શકે તેવું જણાવી સંસ્થાની સેવાકીય કામગીરીની સરાહના કરી હતી. તેમણે અલ્લાહ સુધી પહોંચવું હોય તો ગરીબો અને દિન દુખિયાઓની મદદ કરવા ઉપસ્થિત લોકોને સંદેશ આપ્યો હતો. અંજારની હોસ્પિટલ ગરીબો માટે ઉપયોગી બની રહે અને ગરીબોને તેમના દર્દથી મુક્તિ માટેનું માધ્યમ બને તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. હોસ્પિટલનું નિર્માણ કાર્ય ઝડપભેર પૂર્ણ થાય અને લોકોની સેવા સારવારનું કેન્દ્ર જલ્દી સરસ થાય તે માટે દુઆ કરી હતી. તેમણે સંસ્થાને સ્વહસ્તે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. મુન્દ્રા APMCમાં આજે મગફળી, મગ, સોયાબીન, અડદનો ટેકાના ભાવની ખરીદીનો પ્રારંભ થયો હતો. ધારાસભ્ય અનિરુદ્ધ દવે મુન્દ્રા APMCમાં પહોંચ્યા હતા અને ખેડૂતો સુધી વધુને વધુ લાભ પ્રાપ્ત થાય એ માટે ખેડૂતો અને APMCના ડાયરેક્ટરોને માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમના દીપ પ્રાગટ્ય બાદ તાલુકા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. APMCના મહેન્દ્રસિંહ જાડેજા અને નારાયણ સોંધરાએ ધારાસભ્ય અનિરુદ્ધ દવેનું સ્વાગત કર્યું હતું. તાલુકા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજા, મહેપતસિંહ જાડેજા, સોમા રબારી, કીર્તિ રાજગોર, યુવરાજસિંહ જાડેજાનું સન્માન કરાયું હતું. APMCના મહેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે છેલ્લા 30 વર્ષથી APMC સાથે જોડાયેલો છું અને એ સમયે જમીન આપનાર માજી ધારાસભ્ય મેઘજી મોથારિયાનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મુન્દ્રામાં જવાહર ચોકના શાકભાજીના ધંધાર્થીઓ હાલ APMCમાં વેપાર કરી રહ્યા છે. ધારાસભ્ય અનિરુદ્ધ દવેના સક્રિય પ્રયાસોથી મુન્દ્રા APMC બિનહરીફ થઈ છે. પ્રથમવાર ટેકાના ભાવે મગફળી લઈ આવનાર 4 ખેડૂતોનું ધારાસભ્યએ સન્માન કર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય અનિરુદ્ધ દવે બિનહરીફ થયેલા APMCના તમામ ડાયરેક્ટરોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ માર્કેટ યાર્ડ ચોક્કસપણે ધમધમશે. 600 ખેડૂતોએ નોંધણી કરાવતા 10.5 કરોડ ખેડૂતોના ખિસ્સામાં જશે. તેમજ માંડવી APMCમાં 3200 ખેડૂતોએ નોંધણી કરાવી હતી. ધારાસભ્યએ બાજરીનો ખોરાકીમાં ઉપયોગ કરવા જણાવ્યું હતું. મુન્દ્રા APMCમાં ખૂટતી કડી પૂરી કરવા ખાતરી આપી હતી. મુન્દ્રા APMCના સેક્રેટરી ગુલાબસિંહ જાડેજાએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું અને આભાર વિધિ ડાયરેક્ટર ધનજી ગેડાએ કરી હતી. ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વવાળી સરકાર અને દેશની માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વવાળી સરકાર ડબલ એન્જિનની સરકાર સદૈવ ખેડૂતોની સાથે છે. ખેડૂતોનો હિત ભારતીય જનતા પાર્ટીના હૃદયમાં રહેલું છે. તમે જોઈ શકો છો કે મુન્દ્રા APMCની અંદર ઇતિહાસમાં પહેલી વખત એ મગફળીના કેન્દ્રનો શરૂઆત થયેલી છે. હમણાં જે વરસાદમાં કમોસમી વરસાદને કારણે અકુદરતી રીતે જે કિસાનોને નુકસાન થયું છે એ નુકસાનમાં સહાયનું વળતરની પણ જાહેરાત કરવામાં આવી છે. ઉપરાંત ટેકાના ભાવે ખરીદી તમે જોયો છો. આજે હું સવારે માંડવી APMCમાં પણ ગયેલો. ત્યાં 3200 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું અને મુન્દ્રાની અંદર 600 ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું. મુન્દ્રામાં લગભગ 10.5 કરોડ રૂપિયાથી વધારે રકમનું ચૂકવણું સરકાર સીધું ખેડૂતના ગજવામાં કરશે અને માંડવીમાં લગભગ 57 કરોડ રૂપિયાથી વધારેનું ચૂકવણું સરકાર સીધું ખેડૂતના ગજવામાં કરશે. તો જે પ્રકારે આ તમે જોઈ રહ્યા છો કે અહીંયા
બારદાન પણ આવી ગયા છે, ખેડૂતોના માલની ખરીદીનો પ્રારંભ થઈ ગયો છે. કિસાનો સાથે મેં સ્વયં વાત કરી છે તો કિસાનોએ પોતે ખૂબ સંતોષ વ્યક્ત કરી અને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો, ભારતીય જનતા પાર્ટીની સરકારનો આભાર અને ધન્યવાદ પણ વ્યક્ત કર્યો છે. તો મારું આપના માધ્યમથી સૌ કોઈ મિત્રોને કહેવાનું કે સરકાર કિસાનોનું હિત હૃદય રાખીને ચાલી છે અને સમયાંતરે ટેકાના ભાવે ખરીદી કરે છે. આજે જે અહીંયા ખરીદી થઈ રહી છે એ ખરીદી 2904 રૂપિયાના ભાવથી મણ, આપણો કચ્છી મણ 40 કિલોની ખરીદી થઈ રહી છે, જે લગભગ 62 મણની ખરીદી એક ખેડૂત પાસેથી કરશે એની ઉપજના. તો આમ ગણતરી કરીએ તો લગભગ એકરે લાખથી કરીને 1.5 લાખની વચ્ચે ખેડૂતને એને ચૂકવણું પણ મળશે. એમ અડદ છે, તુવેર છે, આવનારા દિવસોમાં બાજરો છે, અગાઉ ઘઉંની ખરીદી પણ કરેલી હતી. સતત, કારણ કે કિસાન એ જગતનો તાત છે, કિસાન માય બાપ છે, એની સેવામાં, એને સપોર્ટમાં આ સરકારનું કામ કરી રહી છે. ત્યારે અહીંયા જે આજે પહેલીવાર જે કેન્દ્ર શરૂ થયું, અહીંયા સૌ ડાયરેક્ટર મિત્રો, અહીંના સૌ પદાધિકારીઓ, અધિકારીઓ, અમારા ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ, તાલુકા પંચાયતની સમગ્ર ટીમ, એ સૌએ સાથે મળીને ખેડૂતોના હિત માટે જે કાર્ય કર્યું છે એને હું બિરદાવું છું અને અભિનંદન પાઠવું છું. સિદ્ધયોગી ગરીબનાથ દાદા વિકાસ સમિતિ તેમજ 7 ગામ દ્વારા ભરલી ખાતે શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ મહોત્સવની શિવકથા આજે શાહી વિરામ પામી હતી. કથાકાર કનકેશ્વરી માતાજીએ કહ્યું કે શિવ સમાન કોઈ મહાન દાતા નથી. ઉપમન્યુ અને દ્વારકાધીશની કથા સાથે ઉમા સહિતાની કથાના પ્રસંગો વર્ણવ્યા હતા અને સદાશિવના મહિમાના અનેક ઉદાહરણો ટાંક્યા હતા. વૃત્તિઓને મનુષ્ય ભગવાન તરફ વાળવી જોઈએ. જેની તમામ વૃત્તિઓ ભગવાન તરફ છે તે યોગી છે. તેમણે ભૈરવ જયંતીની શુભકામના પાઠવી હતી. આજે બુધવારે રાત્રે રામાપીર મંડળ ધાણેટીના કલાકારો રામાપીરનું આખ્યાન રજૂ કરશે. ગઈકાલે સંતવાણીમાં જીતુ ગિરી ગોસ્વામી, પ્રકાશ ગોકુલ, ઈશ્વર બારણાણી, રમેશ જોશી પ્રાચીન ભજનોની મોજ કરાવી હતી. કથા શ્રવણનો લાભ અને સંતવાણીનો લાભ હજારો શ્રોતાઓએ લીધો હતો. નાથ સંપ્રદાયના 150થી વધુ સંતો મહંતો કથા મંડપે દર્શનનો લાભ આપ્યો હતો. કથા સફળ બનાવવા ઈશ્વરભાઈ છાબૈયા, કાનજી દાદા કાપડી, દેવરામ છાબૈયા, દાનાભાઈ આહિર, ઓમ આહિર, રમેશ માતા, લાલજી મહેશ્વરી, પચાણ ગરવા, રમેશ ગોરાણ, નવીન જોશી, નરસિંહદાન ગઢવી, જયંતિ દિવાણી, જીલ આહિર, વેરસી રબારી, ખેતુબા જાડેજા વગેરે જહેમત ઉઠાવી હતી. દર્શક મિત્રો, આ હતા ત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.